મહિન્દ્રા પર તમે વ્યૂ પણ આપ્યો, પસંદગી પણ રાધર આપી. મિડ કેપ આઈટીમાં જુઓ અત્યારે એલટીએમ માઇન્ડટ્રી F&Oમાં ટોપ ગેઇનર છે, 3.5% ઉપર લોંગ સાઇડ પર જબરદસ્ત બિલ્ટઅપ થતું બતાવી રહ્યું છે. આ સિવાય ના સ્ટોક્સ અત્યારે એમ્ફેસિસમાં એક મજબૂતી, કોફોર્જનું સ્ટોક જુઓ મિડ કેપ આઈટીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કઈ રીતે ઓવરઓલ અહીંથી સલાહ આપશો તમે? કોઈ સ્ટોક જોઈ રહ્યા છો આ લેવલ્સ પર એટ્રેક્ટિવ? ડેફિનેટલી હું થોડો વેઇટ એન્ડ વોચ કરું છું માર્કેટમાં ફોર આઈટી સ્ટોક્સ, કારણ કે એચઆરની ડેફિનેટલી પોઝિટિવ છે બીકોઝ ઓફ ધી રેટ કટ ઇન યુએસ. બટ જેમ પહેલા પણ વિપ્રો માટે ચર્ચા કરી ત્યારે પણ આપણે કે હજુ મને લાગે છે કોન્સોલિડેશન ફેઝ આવી શકે છે ઇન્ડિયન આઈટી સ્ટોક્સ પર. સો ફ્રેશ બાઇંગ મિડ કેપ આઈટી સ્ટોક્સ પર તો હું હજી અવોઇડ જ કરીશ, કારણ કે ત્યાં આપણે ઓલરેડી સારા આઉટ પરફોર્મન્સ ઓલરેડી જોઈ ચૂક્યા છે. બટ ઇઝ સમથિંગ લાઈક ટેક મહિન્દ્રા, HCL ટેક જે કરેક્શન ઝોનમાં છે, તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ લેવલે અટ્રેક્ટિવ વેલ્યુએશન પર લાગે છે. સો અવોઇડિંગ મિડ કેપ આઈટી સ્ટોક્સ. તો અત્યારે મિડ કેપ આઈટી માટે તો એક વ્યૂ ઓવર માટે બનતો જોઈ રહ્યા છે. ખુશ ટ્રેડિંગ કોલ્સ પણ જાણીએ હવે આપના તરફથી રેકમેન્ડેશન્સ. હા, ડેફિનેટલી મને લાગે છે ટેક મહિન્દ્રા જેમ આપણે ચર્ચા કરી ત્યાં મે બી લોંગ કરી શકો તમે, સારું તેજી ત્યાં જોવા મળી છે. બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1540 નો. ઉપરની સાઈડ મને લાગે છે 1585, BTST અને 1600 ના ટાર્ગેટ જોવા મળી શકે છે ઇફ ધ મોમેન્ટમ કન્ટિન્યુઝ. બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1540. તો અહીંયાથી એક ટેક મહિન્દ્રા ટ્રેડિંગ કોલ છે, 1540નો સ્ટોપ લોસ રાખો, 1585 અને એની ઉપર 1600 સુધીના એક ટાર્ગેટ બતાવી શકે છે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસને ફોલો કરીને ટેક મહિન્દ્રા માટે. આદિત્ય બિરલા કેપિટલ કુશ શોર્ટ કવરિંગ 2% ઉપર 291 ડે સાઈ પર એબી કેપિટલમાં કારોબાર થઈ રહ્યો છે. આદિત્ય બિરલા કેપિટલ ફોર અ શોર્ટ કવરિંગ પ્લે મને લાગે છે ડેફિનેટલી આ સારી રેલી છે, બટ એક મે બી ટ્રેપ પણ હોઈ શકે છે. સો ઇફ યુ ઓલરેડી ગોન લોંગ તો 293 આજુબાજુ પ્રોફિટ બુક કરો, ફ્રેશ પોઝિશન હોય. ફ્રેશ પોઝિશન અવોઇડ કરો, પ્રોફિટ બુક કરી શકો છો અગર પોઝિશન છે તો એબી કેપિટલ માટે. CDSLમાં અત્યારે 2.5% ખરીદદારી છે કુશ, લોંગ બિલ્ટઅપ અને 1612ના અત્યારે ડે સાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે CDSLમાં. CDSL મને લાગે છે પોઝિટિવ છે, અને જો ઇફ યુ આર અ લોંગ ટર્મ ફ્યુચર પ્લેયર, 2 થી 3 એક્સપાયરી તમે રોલ ઓવર કરતા હોય સ્ટોક્સમાં, તો ધીસ ઇઝ અ સ્ટોક યુ શુડ રોલ ઓવર ફોર નેક્સ્ટ 3 એક્સપાયરીઝ. મને લાગે છે 1580ના સ્ટોપ લોસથી લો બીટા છે, બટ વિલ ટેક અ રિસ્ક ઓફ ગોઈંગ લોંગ. 1720ના ડિસેમ્બર એક્સપાયરી સુધીમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. તો એક 2 થી 3 એક્સપાયરી માટેનો એક વ્યૂ 1710 સુધીના લેવલ CDSL તમને બતાવી શકે છે. ઈરડા પર શોમાં ચર્ચા થઈ, એક આપની પાસેથી વ્યૂ લઈ લઈએ કુશ. ખાસો મજબૂત છે અત્યારે પણ, 7-8% પોઝિટિવ રિટર્ન્સ એક સપ્તાહના અત્યાર સુધીના બતાવી રહ્યું છે. અત્યારે પણ જુઓ 3%થી વધુ મજબૂતી ડે સાઈના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે ઈરડામાં. મને લાગે છે ઈરડા પણ પોઝિટિવ છે, અને જેમ આપણે NHPC પાવર ગ્રીડની વાત કરી પાવર સેક્ટરમાં, તો ઈરડા would be one of the major beneficiary also. So definitely hold 155 stop loss, target 168. 168નો એક ટાર્ગેટ પણ ધ્યાનમાં રાખી શકો છો. ઈરડા માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. બાયોકોનમાં 1.25%ની મજબૂતી જોઈ રહ્યા છે કુશ, 360ના લેવલ્સ. આજે ઇનફેક્ટ બાયોકોન માટે અપડેટ પણ છે, કારણ કે જે અહીંયાથી US FDA તરફથી કંપનીની સબસિડરી જે છે એની દવાને એક અપ્રુવલ મળ્યું છે, એના લીધે મજબૂતી આપણને બતાવી રહ્યું છે બાયોકોન. બાયોકોન મને લાગે છે સારા પોઝિટિવ છે, બટ આઈ વુડ અવોઇડ ફાર્મા સ્ટોક્સ ફ્રન્ટલાઇન. મને પોલીમેડિકેર ગમતો હતો, બટ બાયોકોન હજી નહીં. તો અવોઇડ માટે હાલ તો એક વ્યૂ બાયોકોનના સ્ટોક પર આપણને બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદની મજબૂતી જે બતાવી રહ્યું છે સોના BLW છે, શોર્ટ કવરિંગ છે કુશ. અહીં ઓઆઈ ચેન્જ વધારે નથી, 1%નો એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ અને 440ના ડે હાઈ પર છે સોના BLW. ડેફિનેટલી આ સ્ટોક અત્યારે તો સારો પસંદ પડી રહ્યો છે, બટ મને તમે જુઓ તો વોલ્યુમ્સ એટલા સ્ટ્રોંગ નથી, એટલે તમે આપણે શોર્ટ કવરિંગમાં પણ એટલું મોમેન્ટમ નથી. 440ના કોલ પુટ પર બંનેમાં રાઇટિંગમાં સારી એવી એક્ટિવિટી છે. 450 ઇઝ ઓલ્સો હર્ડલ. સો અવોઇડ સોના BLW. અવોઇડ માટેનો વ્યૂ અત્યારે આ લેવલ્સ પર આપણને સોના BLW પર બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ ડીમાર્ટ માટે વ્યૂ લઈ લઈએ. 1% ઉપર છે આ સ્ટોક. આજે બુલિશ બ્રોકરેજ રિપોર્ટનું એક રિએક્શન બતાવી રહ્યું છે ને લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે એવરી સુપરમાર્ટ્સમાં કુશ. Definitely I would avoid any supermart. મને લાગે છે જાતની એઝ અ બિઝનેસ ઓલ્સો Blinkit and Swiggy are giving a tough competition, so ડીમાર્ટ અવોઇડ. મે બી ઓપ્શન રાઇટિંગ કરી શકાશે. મને લાગે છે ઉપર 4800નો કોલ રાઇટ કરો, નીચે 4500ના પુટ રાઇટ કરો. ટીટાગઢ રેલ માટે કુશ કઈ રીતે સલાહ આપશો? 1%ની ખરીદદારી છે અહીંયા લોંગ બિલ્ટઅપ આ સ્ટોક પણ અત્યારે લગભગ 955 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે ફ્યુચરમાં ટીટાગઢ રેલ.
નો રેલવે સ્ટોક્સ અવોઇડ. મને લાગે છે આ એક શોર્ટ ટર્મ શોર્ટ કવરિંગ રેલી છે. મે બી બિફોર બજેટ આપણે થોડું મોમેન્ટમ બિલ્ડઅપ થતા જોશું, એક્યુમ્યુલેશન જોશું, વોલ્યુમ સાઇડ, તો આપણે ફ્યુચરમાં ટ્રેડિંગ કોલ લેશું રેલવે સ્ટોક્સમાં. પણ હાલમાં અવોઇડ. હોય તો પણ પ્રોફિટ બુક કરો. મને લાગે છે 1000 ના જે કોલ ઓપ્શન્સ અને પુટમાં રાઇટિંગ છે એક મોટું હર્ડલ રહેશે. અવોઇડ કરી શકો છો ઓવરઓલ રેલવે સ્ટોક્સ માટે ક્વ્યો અને ટીટાગર રેલ પર. પીએનબી હાઉસિંગ ફિનાન્સ આજે મોર્ગન સ્ટેનલી ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે અહીંયા, અને ત્યાં એક મજબૂતી જોઈ રહ્યા છે. પીએનબી હાઉસિંગ ફિનાન્સમાં અત્યારે પણ 1% આસપાસ ને લોંગ સાઇડ બિલ્ટઅપ ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક. પીએનબી હાઉસિંગમાં મને લાગે છે ડેફિનેટલી ડેઝ હાઈ ઉપર છે, બટ હવે અહીંયા એક પ્રોફિટ બુકિંગ થઈ શકે છે. બટ મે બી થોડું ફીઝ હજી છે. સ્ટ્રિક્ટ ટ્રેલિંગ સ્ટોપ લોસ 839 નો રાખો ફ્યુચર્સમાં. ડોન્ટ બાય ફ્રેશ. એક્ઝિસ્ટિંગ પોઝિશન જેની છે 839, જે 10 દિવસની એવરેજ છે, એનો સ્ટોપ લોસ રાખો. એ બ્રેક થાય તો એક્ઝિટ. ઉપર 865 એક મારો ટાર્ગેટ છે જ્યાં આપણે એક્ઝિટ થવું જોઈએ, બીકોઝ ધેર વોઝ અ ગેપ ડાઉન. એ લેવલ આજુબાજુ આપણે એ દિવસે રેઝિસ્ટન્સ જોયો હતો ઇન્ટરડે ચાર્ટ્સમાં. સો ટાર્ગેટ ઇઝ 865, બટ ઓનલી ફોર એક્ઝિસ્ટિંગ બાયર્સ, અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 839. 839 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 865, 865નો ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો પીએનબી હાઉસિંગ ફિનાન્સ માટે. ઓબેરોય રિયલ્ટી ખરીદદારી ત્યાં આપણને બનતી અત્યારે જોઈ રહ્યા છે. કુશ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે 1670ના લેવલ પર ઓબેરોય રિયલ્ટીમાં. ડેફિનેટલી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારી એવી મોમેન્ટમ તેજી આવી રહી છે, બટ ઓબેરોય રિયાલિટીમાં મને લાગે છે કે હવે આ લેવલે તમે જુઓ તો એક બ્રેકઆઉટની તૈયારી છે. છેલ્લા 4 એક્સપાયરીથી 4ની વી આર નોટ એબલ ટુ ક્રોસ ઓવર 1690. તો હવે વી આર અપ્રોચિંગ દેટ રેઝિસ્ટન્સ ઝોન. તો વેઇટ ફોર ફ્રેશ પોઝિશન. ઓલરેડી હોય તો 1650નો સ્ટોપ લોસ રાખો, જે 10 દિવસની એવરેજ છે. ફ્રેશ બાઇંગ ઓનલી અબાઉટ 1690. 1690ની ઉપર જ ફ્રેશ એન્ટ્રી કરો. અહીંયાથી એક વ્યૂ ઓબેરોય રિયલ્ટી પર બનતો જોઈ રહ્યા છે. એલએનટી ફાઇનાન્સમાં 1%ની ખરીદદારી લોંગ બિલ્ટઅપ આપણે જોઈ રહ્યા છીએ. કુશ અત્યારે 1% ઓવાઈ ચેન્જ પણ છે. 246 ડેઝ હાઈ પર છે અત્યારે એલટીએફ. ડેફિનેટલી અવોઇડ. મને લાગે છે કે આ લોંગ ટર્મ સ્ટોક છે, હું ફ્યુચર ટ્રેડિંગ આમાં નહીં કરું. બટ યસ, ઓપ્શન રાઇટિંગ ડેફિનેટલી ધીસ સ્ટોક ઇઝ બેસ્ટ, કારણ કે જ્યારે પણ ટાઈમ પ્રીમિયમ હોય છે, અત્યારે તો થોડું વીક્સના કારણે પ્રીમિયમ્સ આર લો, બટ અધરવાઇઝ 250 260 આર ગુડ રેઝિસ્ટન્સ. તો ત્યાં જો તમને થોડું પ્રીમિયમ રાઇટિંગના સ્પ્રેડ્સ બેસે તો ડેફિનેટલી કોલ રાઇટિંગ કરો, અને નીચે 230ના પુટ રાઇટ કરો. આઈ થિંક આ 10%ની રેન્જમાં સ્ટોક કોન્સોલિડેટ થશે. દરેક વ્યૂ જે ખાસ કરીને એક બનતો દેખાડી રહ્યો છે અહીંયાથી આપણને એલએનટી ફિનાન્સ માટે. અદાની ગ્રીનના કાઉન્ટર માટે એક કુશ વ્યૂ લઈએ. નજર કરીએ અત્યારે સ્ટોક પર. અદાની ગ્રીનમાં પણ એક મજબૂતી સાથે આપણને જે કારોબાર થતો બતાવી રહ્યો છે. 0.5% જેટલી ખરીદારી છે અને લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? ડેફિનેટલી અદાણી સ્ટોક્સમાં આપણે સારી તેજી આ સિરીઝમાં જોઈ છે, બટ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે હવે ત્યાં થોડું સાઇડવેઝ આવવાનું મોમેન્ટમ આવશે. જે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ હતું ફીઝ આઉટ થઈ ગયું છે. તો અદાણી ગ્રીન અગેન 1000 ઇઝ રેઝિસ્ટન્સ, સો બુક પ્રોફિટ. 960 આવે તો ફરી આપણે લોંગ કરીશું રિવ્યુ કરીને. સો બુક પ્રોફિટ્સ. પ્રોફિટ બુક માટેની એક સલાહ આપણને બનતી દેખાડી રહી છે, ખાસ કરીને અદાની ગ્રીનના કાઉન્ટર માટે. આ સિવાય સ્ટોક્સ અત્યારે જે ફ્યુચરમાં થોડું આપણને એક પ્રેશર બતાવી રહ્યા છે એના પર પણ નજર કરીએ. જે શોર્ટ સાઇડ પર જ્યાં બિલ્ટઅપ થતું અત્યારે જોઈ રહ્યા છે. કાઉન્ટર છે એસબીઆઈ કાર્ડ. કુશ 1.5% નીચે છે અને ડેઝ લોના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે. શું કરવું જોઈએ ઘટાડે? ડેફિનેટલી એસબીઆઈ કાર્ડ્સમાં મને ઘટાડે લાગે છે એક્યુમ્યુલેટ કરવું જોઈએ, નોટ ફ્રોમ ધ ફ્યુચર ઓપ્શન સાઇડ, બટ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. કારણ કે અગેન ક્રેડિટ કાર્ડ માં થોડા જે હડલ્સ હતા, કેવાયસી ને બધા સ્ટ્રીમલાઇન થતા જાય છે છેલ્લા 2 વર્ષમાં. અગેન ધ ફ્લો હેઝ સ્ટાર્ટેડ. તો મને લાગે છે નેક્સ્ટ કમિંગ ફ્યુ યર્સ અગેન વી વિલ સી અ ગુડ રેલી. સો એસબીઆઈ કાર્ડ 865 સ્ટોપ લોસ. ઉપરની સાઈડ ટાર્ગેટ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અરાઉન્ડ 980, નોટ ફોર ફ્યુચર ટ્રેડર્સ. 980 ના એક લેવલ્સ પણ તો ફ્યુચર માટે નહીં. એસબીઆઈ કાર્ડ પર એક વ્યૂ. એ સાથે કુશ